નમસ્કાર, જનાદેશ મીડિયા હાઉસથી હું અરવિંદ તમામ દર્શકોનું સ્વાગત કરું છું ફરી એકવાર. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. શખ્સિયતમાં એક એવા વ્યક્તિને રૂબરૂ મળવા જઈ રહ્યો છે, એવા વ્યક્તિની સાથે રૂબરૂ કેટલીક રસપ્રદ વાતો જાણવી છે આપણે, અને તેમનું નામ ભરતભાઈ શાહ એક જ કાફી છે, કારણ કે સાયડોના ફળ જે છે અને સાયડો સિવાયની જે અનેક સમાજવિદ લોકોના હિત માટે જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે એવા ભરતભાઈ શાહ આપણી સાથે જનાદેશ સ્ટુડિયોમાં છે. ભરતભાઈ, તમારું સ્વાગત છે સ્ટુડિયોમાં. ભરતભાઈ, શું કહેશો, જે સાયડો થકી અને ભરતભાઈ શાહની એક ઓળખ સુરત જ નહીં ગુજરાતના લોકો ઓળખે છે, પણ તમારા જે જીવનની શરૂઆત ક્યાંથી કઈ રીતે, અને આપણે કેટલીક વાતો કરવી છે, ત્યારે આ સફળતાની પાછળનું રહસ્ય શું છે, શું કહેશો આ જનાદેશ ન્યૂઝના શખ્સિયતના કાર્યક્રમમાં? દર્શક મિત્રો, આમ તો હું છેલ્લા લગભગ 30 વર્ષથી સામાજિક સેવા સાથે સંકળાયેલો છું, પરંતુ જેનું કારણ જે છે તે નાનપણના સંસ્કારો છે. હું એક સામાન્ય મિડલ ક્લાસ કે હાયર મિડલ ક્લાસની વચ્ચેના ગ્રુપમાં મારું જીવન જીવ્યો છું. મારા માતૃશ્રી હતા, એ પણ આ જ વિચારધારા ધરાવતા હતા. અમારું નાનકડું ઘર હતું સુરત શહેરના કોટ વિસ્તારમાં, અને મારા ઘર પાસેથી પસાર થતા કોઈ પણ સામાન લઈને ચડતો જતો હોય, કારણ કે તે વખતે બસ સેવા હતી, રિક્ષાની હતી, ઘોડાગાડી હતી, રિક્ષા હતી નહીં, લોકો પાસે પૈસાની પણ તકલીફ હતી. ત્યારે લાલગેટ પાસે વિસ્તારમાં માણસ બસમાંથી ઉતરીને પોતાનો પેટારો કે માથા પર લગાવીને બે ચાર પોટલા ખભા પર લગાવીને ચાલતો સંઘળિયાવાળે જતો હોય, અને વચ્ચે મારું ઘર આવે, તમારા ઓટલા પર બેસે, તો કોઈ પણ જાતના પરિચિત વગર એ થાકેલો માણસ ઘરના ઓટલા પર બેઠો હોય તો એને પાણી પીવડાવવું, અને અત્યંત પેલો થાકેલો હોય તો એને ચા પણ પીવડાવી, એ મેં મારા મધરને આપતા જોયા છે. અને એ જે બીજ છે તે મારા જીવનમાં એ ઉદ્ભવ થયો, અને એને કારણે હું આ સમાજ સેવામાં આવી શક્યો. આમ તો હું મારા કોલેજ જીવનમાં આઈ એમ ક્વોલિફિકેશન વાઇઝ આઈ એમ BCom LLB FCA, અને મેં પ્રેક્ટિસ પણ કરી. પછી બિલ્ડર બન્યો. બિલ્ડર બનીને પણ મેં ઘણા બધા બિઝનેસની અંદર પૈસા ખૂબ કમાયો. કમાયા પછી એમ લાગ્યું કે આ પૈસા શું કામના, જ્યારે મેં સિવિલ હોસ્પિટલની અંદર આપણા પરમ પૂજ્ય વંદનીય કહી શકાય એવા પોપટ કાકા, એ જે આપણા 1972-73માં આપણા ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હતા, અત્યારે તો ગુજરી ગયા છે, પણ એમણે મને 1995ની સાલમાં સિવિલ હોસ્પિટલમાં મને બોલાવેલો. અને ત્યારે મેં સિવિલ હોસ્પિટલની આ જે પેશન્ટો છે તેને ખૂબ નજીકથી જોયા હતા. પગમાં ચંપલ ન હોય, ફાટેલા કપડાં હોય, અને ચાલતા રેલવે સ્ટેશનથી સુધી આવે, વનવાસી વિભાગમાંથી આવતા, કોઈ ખાવાનું ઠેકાણું નહીં હોય, થોડા ઘણા પૈસાથી થોડો નાસ્તો કરીને ભૂખા પેટા જે મળતું હોય તે ખાતા હોય. આ બધું જોયા પછી એમ લાગ્યું કે ખરેખર આપણા પૈસાનું કોઈ મહત્ત્વ નથી, અને આપણા ભગવાને જ્યારે આપણને પૈસા આપ્યા છે તો તેનો સદુપયોગ આપણે કરવો જોઈએ. અને એ જ કારણસર હું પોપટ કાકા સાથે સિવિલ હોસ્પિટલમાં કાર્ય કરવા માટે જોડાયો. 1995થી જોડાયો, અને 1998માં છાંયડો સંસ્થાની સ્થાપના કરી, અને આજ પર્યંત આ સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ, માનવ સેવાની, આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, અનેક ટ્રાઇબલ એરિયાની અંદર કામો કરવાના, આ બધા જ કામો અમે છાંયડાના નેજા હેઠળ અત્યારે કરી રહ્યા છે. સાયડાના જે ફળ જે છે, બીજ જે રૂપાય છે, શરૂઆતમાં કઈ રીતે, અને અત્યારે જે દર્દી નારાયણની જે સેવા કરી રહ્યા છે, એમાં કેટલા શરૂઆતમાં દર્દીઓ આવતા હતા ને અત્યારના જે દર્દી નારાયણ આવતા હોય છે, કઈ રીતે ભૂખ્યાને ભોજનનું આખું મેનેજમેન્ટ થાય છે? ઓરિજિનલી તો અમે એને પેલું અનાજ, પાણી, રોટ ને બધું આપતા હતા, અને દર્દીના સગાવાલો અમારા ત્યાં આવે અને એ પોતે પોતાની રીતે રસોઈ બનાવીને જમી લેતા. પછી 1998માં જગદીશન સાહેબ, જે વખતે આપણે મ્યુનિસિપલ કમિશનર હતા, તે વખતે અમારા મગજમાં એવો વિચાર આવ્યો, અને તે વખતે બિકાનેર રાજસ્થાનની અંદર એક સંસ્થા ચાલતી હતી, તે સિવિલ હોસ્પિટલમાં બિકાનેરની અંદર 5 રૂપિયામાં પાકું ભોજન આપવાનું
ચાલતું હતું. ત્યારે તે જ રાજસ્થાનના 3 વ્યક્તિઓ મારી પાસે આવેલા, જે આજની તારીખમાં અમારા સંસ્થામાં ટ્રસ્ટી છે, શ્રી રામનારાયણજી ચાંદક, શ્રી સત્યનારાયણજી રાઠી અને એક શ્યામ સુંદર બિયાણી, જે અત્યારના હાલમાં હયાત નથી, પણ એમનો દીકરો અત્યારના મારા ત્યાં કામ કરી રહ્યો છે. એ લોકોએ અહીંયા કીધું કે ભાઈ આપણે કાચું ધાન આપીને આ દર્દીના સગાઓ પોતે રસોઈ બનાવે, એની જગ્યાએ આપણે જાતે જ રસોઈ બનાવીને આ લોકોને જો પાકું ભોજન આપીએ તો વધારે સારું રહેશે. અને એ વિચારથી પોપટ કાકાએ સંમતિ આપતા સુરત માનવ સેવા સંઘ છાંયડોની સ્થાપના થઈ અને પહેલી જ કાર્ય અમારું ભોજનશાળાનું હતું. તે ભોજનશાળાની 3 રૂપિયામાં 1998થી શરૂ કરેલી આ ભોજનશાળા આજે 2024માં પણ 3 રૂપિયામાં પાકું ભોજન આપે છે. તે દિવસે 60થી 70 વ્યક્તિ ભોજન લેતી હતી એક ટાઈમનું, અને 2 ટાઈમના 100 થતા હતા. આજે 650 વ્યક્તિઓ દરરોજ પ્રતિદિન ફક્ત 3 રૂપિયામાં ભોજન મેળવે છે. અને આજે ફક્ત ભોજન સાથે સવારે ચાય ફ્રી આપવામાં આવે છે, બિસ્કિટનું પેકેટ ફ્રી આપવામાં આવે છે. અને અમારી ભોજનશાળાની અંદર અમે જોયું હતું કે સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડની અંદર આવતી બહેનો ખૂબ જ એનિમિક હોય છે, ગરીબ હોય છે, અને તે સંજોગોની અંદર અમે સવારે ચોખ્ખા ગાયના ચોખ્ખા ઘીમાં બનાવેલો શીરો દરેક બહેનોને ખવડાવીએ છીએ દરરોજ જ. અને એ ઘરે જાય ત્યારે વસાણા પાકના લાડુ, જે આપણી દીકરીઓને આપણે ખવડાવતા હોઈએ છીએ, આપણી બહેનોને ખવડાવતા હોઈએ છીએ, તે જ વસાણા પાકના લાડુ એ જ મસાલા સાથેના 1.5 કિલો વસાણા પાક લાડુ, અને સાથે જ ન્યૂબોર્ન બેબી, જે નવજાત શિશુ છે, તેને માટેની કપડાની 15 કે 16 કપડાની કીટ, તેમાં 5 લંગોટ, 4 જબલા, કાન ટોપી, લાડિયું, એનું મચ્છરદાનીવાળી જોડી, એનો બેબી ટોવેલ, એની ગોદડી, એને બાંધવાનું કાપડ, આવી મોજા, આ બધી વસ્તુ એને પેક કરીને એ નવજાત શિશુ માટે અમે ફ્રી ઓફ ચાર્જ આપી રહ્યા છીએ. એટલે ગાયનેક વોર્ડમાં પણ અમે છાંયડામાં ઘણું મોટું કામ કરીએ છીએ. અને તે સિવાય જેના કોઈ સગા નથી, બહારગામના હોય અને અહીંયા સિવિલમાં દાખલ થયા હોય, એ દર્દીના સગાવાલાને અમારી ભોજનશાળામાં ફક્ત 3 રૂપિયામાં પ્રતિદિન આ કાર્યક્રમ 650 વ્યક્તિઓને જમાડવાનું ચાલે છે. એટલે ભોજનશાળાથી શરૂ કરેલી આ પ્રવૃત્તિ, ત્યાર પછી અમે આરોગ્યલક્ષી સેવાઓ કરી. અમે મેડિકલ સ્ટોર, રાહત દરનો મેડિકલ સ્ટોર પહેલવહેલો સુરતમાં ચાલુ કરનાર સુરત માનવ સેવા સંઘ છાંયડો છે. એને 20% વળતરથી ચાલુ કર્યું. આજે અમે 20% વળતર તો બ્રાન્ડેડ પર આપીએ જ છે, પણ જેનરિક દવાઓ પર પણ 50%થી 80% સુધીનું ડિસ્કાઉન્ટ અમારી આ મેડિકલ સ્ટોરમાં મળે છે. ત્યાર પછી સિવિલ હોસ્પિટલની અંદર, મેડિકલ કોલેજની અંદર તે વખતના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મહેશ વાડેલે મને કીધું કે આપણે ત્યાં પીજીના કોર્સિસ રેડિયોલોજીના ચાલે છે, પણ તેમાં એમડી રેડિયોલોજીસ્ટ માટે આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે આપણે ત્યાં MRI મશીન ન હોવાને કારણે આપણે સ્ટુડન્ટ્સો લઈ શકતા નથી. ત્યારે અમે આ વિચાર કર્યો કે એક તો MRI સુવિધા સિવિલ હોસ્પિટલમાં શરૂ થાય તો સિવિલના પેશન્ટોને પણ આપણે સારા રાહત દરે સેવા આપી શકીએ, શહેરના લોકોને પણ રાહત દરે સેવા આપીએ. તે વખતે મને યાદ છે કે 2008ની અંદર સુરત શહેરની અંદર MRIના ચાર્જિસ 6,000-7,000 રૂપિયા લેવાતા હતા. ત્યારે સરકાર પાસેથી અમે એક થોડી જગ્યા લીધી અને એ જગ્યાની અંદર MRI સેન્ટર બન્યું. આજે તે દિવસથી આજ દિન સુધી એમાં કોઈ ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના જે ચાર્જેબલ પેશન્ટ છે તેના પહેલાં શરૂઆતમાં 2100 થયા હતા. 2100 પછી થોડા વખત પહેલાં એના ઓછા કરીને 1900 કર્યા. અને બહારના પેશન્ટો જે છે તે લોકોને 2500 રૂપિયાના દરથી આ MRI કરી આપવામાં આવે છે. અને ખાસ મહત્ત્વની વાત છે, સરકારશ્રી સાથેના MOU મુજબ જે ટ્રાઇબલ એરિયાના છે, SC ST, બિલો પોવર્ટી લાઇન, પછી એકેડેમિકલી ઇન્ટરેસ્ટેડ કેસ હોય, 65 યર્સ ઓલ્ડ મેન ઇકોનોમિકલી પૂરો હોય, તે બધાને જ ફ્રી, પ્રિઝનર્સ તે બધાને ફ્રી ઓફ ચાર્જ MRI કરવામાં આવે. એ સરકારના નીતિ નિયમ મુજબ થાય છે. તો આ રીતે MRI કર્યું. પછી સરકાર સાથે વાત કરી તો ભાઈ ડાયાલિસિસ એની તકલીફ પડે છે, તો અમે એની ઉપર એક માળ લઈને ત્યાં ડાયાલિસિસ સેન્ટર ચાલુ કર્યું. તે જમાનાની જ્યારે ડાયાલિસિસ શહેરની અંદર 1500-2000 રૂપિયામાં કરવામાં આવતા હતા, ત્યારે અમે 350 રૂપિયામાં ડાયાલિસિસ ચાલુ કરેલું. અને ત્યાર પછી સરકારની મા અમૃતમ યોજના આવતા એ બધા જ ગુજરાતના પેશન્ટોને ફ્રી ઓફ ચાર્જ MRI ડાયાલિસિસ કરવાનું શરૂ થયું. ત્યારે એકમાત્ર અમારી સંસ્થા છે કે જેણે આપણા ગુજરાતના ન હોય, મા અમૃતમ કાર્ડ ન હોય, એ યુપીનો છે, મધ્યપ્રદેશના છે, બિહારના છે, ઉડીસાના છે, કે મહારાષ્ટ્રના છે, કે રાજસ્થાનના, કોઈ પણ સુરતમાં વસતી વ્યક્તિ હોય, ગરીબ જરૂરિયાતમંદ હોય અને એને કિડની ફેલ થવાને કારણે ડાયાલિસિસની જરૂરત હોય,
તો એને ચાર્જેબલ ન જવું પડે એટલા માટે એને પણ મા અમૃતમ કાર્ડ હોલ્ડરને પણ અમે ફ્રીમાં કરીએ. અને આવા જે બહારના પ્રદેશના લોકો છે જેની પાસે મા અમૃતમ કાર્ડ નથી તેને પણ અમારી સંસ્થા દ્વારા ફ્રી ઓફ ચાર્જ એ જ ક્વોલિટીમાં અમે ડાયાલિસિસ આજે પણ કરીએ છીએ. ભરતભાઈ, જોવા જઈએ તમે કીધું એમ નવજાત શિશુની વાત હોય, ગરીબ કે જરૂરિયાતમંદ દર્દીઓને આ જે રીતની સેવા અને જે રીતનું મેનેજમેન્ટ, માનો કે લોકો પાસે એટલા બધા રૂપિયા હોય પણ સેવા કરીશ, પણ તમે જે સિસ્ટમથી જરૂરિયાતમંદ સુધી પહોંચો છો, જે રીતે આખું ટીમ વર્ક કરો છો, કે નાનામાં નાની ગોદડી સુધીનો એક નવજાત શિશુની ચિંતા કરો છો ગરીબને, આ બળ ભરતભાઈ શાહને ક્યાંથી મળે છે? એ તો કુદરતી જ છે, ભગવાનની કૃપા જ માનું છું મારી જાતે. પણ હું બેઝિકલી ભગવાને મને કરુણા અને દયાનો ભાવ આપ્યો છે. અને હું માનું છું કે એ ભાવ જગતમાં રહેવાવાળા વ્યક્તિ હોય અને ચિંતન મનન કરતાં ભગવાને મનુષ્ય ભાવ આપ્યો, અને એ મનુષ્ય ભાવની અંદર આપણે સુખી સંબંધ રહીએ, આપણે બંગલા ગાડીમાં ફરીએ, આપણે નોકર ચાકરની અંદર વચ્ચે આપણે એટલું બધું જમવાનું બનાવીએ અને જમવાનું ખવાય નહીં, એ છાંડીએ, એ કોઈના પેટમાં પણ ન જાય, ત્યારે એની સામે ગરીબ લોકો એક એક રોટલી માટે ફાફા મારતા હોય, ત્યારે તમે જ્યારે સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થાની અંદર જાઓ ત્યારે જ તમને ખબર પડે કે અમીરી અને ગરીબી વચ્ચેનો ડિફરન્સ શું છે. અને જો મનમાં દયાભાવ, કરુણાનો ભાવ હોય તો ચોક્કસપણે એમ થાય કે ભગવાને આપેલી સંપત્તિનો સારામાં સારો ઉપયોગ આ માનવ જીવન જે લોકો દુઃખી પીડિત છે એ તો માટે કરવો જોઈએ. અને એ જ ભાવ સાથે અને આવી વિચારસરણીવાળા લોકો ભેગા થાય ત્યારે એક સમૂહ બને, અને એ સમૂહથી આ કામ થઈ શકે છે. કેટલા લોકો હશે આમાં ટીમ પાછળ ભરતભાઈની સાથે, કે આ તમે સાયડામાં જે નાનામાં નાની વાત કરો છો એમાં અનેકવિધ સેવાનું છે, તો કઈ રીતે આખું મેનેજમેન્ટ થાય છે? કેટલા લોકો આ સેવા યજ્ઞમાં તમારી સાથે સહભાગી છે? અમારો કર્મચારી ગણ છે તે પણ લગભગ અત્યારના છાંયડાની અંદર બધું મળીને 250 થી 250 વ્યક્તિઓ કામ કરે છે. સાથે અમારું ટ્રસ્ટી ગણ છે. અમારી એક એડવાઇઝરી બોડી બનાવી છે અને યુવાનોને પણ અમારી સાથે જોડાય છે, અને અમારી સાથે વોલેન્ટિયર્સ જોઈન્ટ થયા છે. દાખલા તરીકે વાત કરીએ કે કોરોના પીરિયડ હતો, તો કોરોના વખતે આ સંસ્થાએ પહેલો જ વિચાર કર્યો કે ભાઈ આ કોરોનાની અંદર લોકડાઉન દરમિયાન જો બધી લોજ બંધ થઈ જાય, કશે ખાવાનું મળી શકે નહીં, તો એકલા અહીંયા તો આપણી સુરત છે રહેવું છે કે ઇટ્સ એ મિની ઇન્ડિયા. દરેક પ્રાંતના લોકો અહીંયા રહી અને તે એકલા રહેતા હોય, કારણ કે કમાવા માટે આવ્યા હોય, એકલા હોય, લોજમાં જમતા હોય કે કોઈને ત્યાં જઈને જમતા હોય, પણ બધું જ બંધ થઈ ગયું. ત્યારે જાય ક્યાં? ઘરડા માણસો, બે વૃદ્ધ હોય, કદાચ ત્યાં ટિફિન આવતું, ટિફિન બંધ થઈ જાય ક્યાં? તો તે વખતે પહેલો જ વિચાર અમારી સંસ્થાએ કર્યો કે પહેલાં આપણે ભોજનની વ્યવસ્થા શરૂ કરવી જોઈએ. અને એ ભોજનની વ્યવસ્થા શરૂ કરી અને પહેલા દિવસથી શરૂ કરીને 66 દિવસ સુધીની અંદર અમે 55 લાખ વ્યક્તિઓ સુરતની અંદર એમને ભોજન આપ્યું. અને એ ભોજન જે આપ્યું તેમાં અમે કંઈ વધારે નથી આપ્યું, ફક્ત શાક ને રોટલી આપી. પરંતુ એ શાક રોટલીમાં પણ 650 વોલેન્ટિયર્સ અમારી સાથે જોડાયા, અને એ વોલેન્ટિયર્સ તો એ સેવા ડાયરેક્ટલી બજાવતા હતા, પણ ઇનડાયરેક્ટલી જેને કહેવાય સેવા બજાવવાવાળા આ સુરત શહેરની 26,000 બહેનો, જે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો આ સશક્ત સ્ત્રીઓ જે લોકોએ મારી સાથે જોડાઈને મને રોટલી દાનમાં આપી. 1,50,000 રોટલી પ્રતિદિન આ બહેનો બનાવીને આપે. સુરતની 8 થી 10 સંસ્થાઓ મને 1 લાખ રોટલી બીજી બનાવીને આપે. હું પોતે 50,000 થી 80,000 સુધીની રોટલી બનાવું, અને એ રીતે આ સુરત શહેરની જનતાને અમે આ ભોજન પૂરું પાડી શક્યા. તે જમાનાની અંદર કોરોના વખતે અમે સિવિલ હોસ્પિટલના પેશન્ટોને પણ પાકું ભોજન પૂરું પાડ્યું, 5 આઇટમ સહિત. એટલે દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, બાફેલા મગ, બધું જ અમે અહીંયાથી પૂરું પાડ્યું. અને એ ભગવાનની જ કૃપા હતી કે આ કામને માટે અમને લોકોને એને જોડ્યા, અને એ કામ અમે ખૂબ સફળતાપૂર્વક અમે અમારો ફરજ નિભાવી શક્યા. એનો અમને આનંદ છે. ભરતભાઈ, કોરોના એ તો લોકોને આપણને જીવવાની રીત આખી શીખવી, અને તમે જે કીધું એમ એ તમારા હિસાબે શાક ને રોટલી, પણ લોકો માટે જ્યારે કંઈ જ નહોતું કશું ખાવાનું, પોતાનો પરિવાર છે, માનો કે કોરોના પોઝિટિવની વાત કે કોરોનાના લક્ષણો દેખાય ત્યારે પરિવારનો કોઈ સભ્ય હોય તે પણ નજીક નહોતું જતું, અને તેવામાં આજે 55 લાખ જે લોકોની સેવાનું તમે જે ભગીરથ કાર્ય કર્યું છે, એટલે કોરોનાને લઈને તેમાં મેં કીધું એમ કુટુંબમાં ભાઈ વચ્ચે, ભાઈ બહેન, દીકરા પપ્પા વચ્ચે, એટલે કોરોના હોય ત્યાં એક થતું હતું, પેલી બીક, ડર પેચી ગયો હતો, એક જીવવાની રીત બદલાઈ હતી, જ્યાં તંત્ર નહોતું પહોંચી શકતું
અને આ તમે 55 લાખ જેટલા જે લોકોમાં આખું ટીમ વર્ક કરી અને પહોંચ્યા, શું ત્યારે તમને આમ કઈ રીતે ખ્યાલ આમ લાગ્યું ક્યારથી કે આ સેવાનું કાર્ય સતત કરે જ જવું છે? એમાં એવું હતું કે હું પ્રમુખ તરીકે મને જ્યારે જગદીશભાઈ આપણા પટેલ એ મેયર હતા, અને તમને હું કહું કે મારા ઘરમાં પણ કોરોના થયો હતો. એટલે કોરોના થયું હતું એટલે 14 દિવસ એને કમ્પલસરી પેલું ઘરની બહાર નીકળાય નહીં, અને મારાથી પણ નીકળી શકાતું નહીં હતું ફેમિલી મેમ્બર તરીકે. ત્યારે જગદીશભાઈને મેં ફોન કર્યો કે ભાઈ આ પ્રમાણે કોરોનાની પરિસ્થિતિમાં અમારે આ ભોજન ચાલુ કર્યું છે, હું ઘરેથી બોલું છું, ત્યાં કોર્પોરેશનમાં એપ્લિકેશન આપી શકાય એવું નથી, તો મને કીધું તમે વોટ્સઅપ પર મને મોકલી આપો અને તમારે કઈ અમારી ટાઉન હોલ જોઈએ છે તે મને કહું તમારે જે. તો અમને અહીંયા અડાજણમાં તરત આપી દીધો એક પેલું આપણે શેનું કહેવાય છે આઇસોલેશન? નહીં, આપણે જે મેરેજ માટેના હોલ આપે છે ને તે પ્રકારનો એક હોલ આપી દીધો. જી જી. મેં મારા ટ્રસ્ટીઓને ફોન કર્યો કે આપણી પાસે એક સંસ્થા હોય છે, સંસ્થા એટલે હું ફાઇનાન્શિયલી અને એકાઉન્ટિંગમાં, કારણ કે આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો એટલે એ બધું કંટ્રોલિંગ મારું હોય. એટલે એક સંસ્થા તરીકે હંમેશા ધારો કે મારી ભોજનશાળા લોસ કરે, 3 રૂપિયામાં ભોજન આપીએ એ તો કદી પોસિબલ શક્ય જ નથી. 35 રૂપિયાની ડીશ પડે ને 3 રૂપિયામાં આપીએ. અમે આ બધું ફ્રી આપીએ, દરરોજ શીરો ફ્રી આપીએ, વસાણા લાડુ ફ્રી આપીએ, અને આપણે બેબી કિટ પણ ફ્રી આપીએ. તો આ બધું લોસ થાય તો એ લોસને કોમ્પેન્સેટ કરવા માટે ડાયરેક્ટ ડોનેશન આવે, પણ જ્યારે ડાયરેક્ટ ડોનેશન ઓછું પડે ત્યારે સંસ્થા પાસે એક કોર્પસ ફંડ હોય, અને કોર્પસ ફંડ બેંકમાં આવે અને બેંકનું જે વ્યાજ મળે તેમાંથી એ કોમ્પેન્સેટ થતું હોય. ત્યારે અમારી પાસે તે વખતે પણ 10 કરોડ રૂપિયા અમારી પાસે કોર્પસ ફંડ હતું. તો મેં મારા ટ્રસ્ટીઓને પૂછ્યું કે આપણે આ ભોજનશાળા ચાલુ કરીએ તો આપણે બહારથી ડોનેશન મંગાવીએ, પણ આપણે કેવી રીતે કરવું છે, કેટલી સંસ્થામાં? તો મારા ટ્રસ્ટીઓએ બધાએ એક અવાજે કીધું કે ભરતભાઈ, આ સમય એવો છે કે જેમાં આપણે પૈસાનો વિચાર જ નથી કરવાનો. આપણા 10 કરોડ વપરાઈ જતા હોય તો વાપરી નાખો, પરંતુ આ સમયની અંદર જો આપણે આ ભોજનની વ્યવસ્થા નહીં કરીએ અને આપણે આપણી જાતને જો ચેરિટેબલ ટ્રસ્ટ કહીએ તો એ ખોટું છે. આપણે ટ્રસ્ટની ફરજનો ભાગ છે, આપણા બધા જ પૈસા આમાં લગાવી દો અને જેટલામાં વધારેમાં વધારે બની શકે તેટલા વ્યક્તિઓને ભોજનની વ્યવસ્થા પૂરી પાડો. અને એને કારણે અમે એકદમ ઝડપથી, ખૂબ ઝડપથી વધારે પ્રસાર કરતા થયા, નવા સેન્ટરો કરતા થયા, રસોઈ બનાવવા માટેના, ડિસ્ટ્રીબ્યુશન માટેના. અને કેવું છે કે એક તો આપણે માણસમાં એક જોશ તે વખતે આવી જતો હોય છે, અને તે રીતે અમારા વોલેન્ટિયર્સમાં પણ જોશ, બધા જ વર્કમાં લાગેલા. હું પણ સવારે 8 વાગ્યાથી 8:30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ત્યાં સેન્ટર પર બેસતો હતો. અને મેં 3 ભાઈઓ ગુમાવ્યા આ દરમિયાન કોરોનામાં. મારા એક 6મી જુલાઈ, એક 10મી જુલાઈ અને એક 24મી જુલાઈ. એક જ મહિનાના ગાળામાં મેં મારા 3 સગા ભાઈઓને ગુમાવી દીધા. પણ છતાં પણ આપણે આ જે આપણી પ્રવૃત્તિ છે એને કોઈ આંચ નહીં આવવા દીધી અને ચાલુ રાખી. ભરતભાઈ, તમે કેમ આટલા ટૂંકા ગાળામાં જ્યારે કુદરતે પણ કંઈક સગા ભાઈ એટલે કે એ આટલા ટૂંકા ગાળામાં એક ખૂબ દુઃખ, યાતના અને એક પીડાદાયક સમજી શકાય. અને સાથોસાથ તમે જે સેવાનું કાર્ય, ટ્રસ્ટીઓને ખરેખર જનાદેશ સ્ટુડિયો વતી સલામ કરીએ છીએ કે આવું એક માનવ સેવાનું જે બીડું ઝડપ્યું અને ઉપાડ્યું. ત્યારે હવે આપણે, તમે 3 સગા ભાઈઓ ગુમાવ્યા છે, પણ આપણે સાથોસાથ એ પણ વાત કરવી છે કે તમે આ જે એક બિઝનેસમેનમાંથી રૂપિયા કમાઈને પણ કેવી રીતે લોકોને ખરા અર્થમાં જરૂરિયાતમંદ છે તેની સેવાના ભગીરથનું કાર્ય કરી રહે છે. ત્યારે ફેમિલીમાં અત્યારે તમને કઈ રીતે આ શરૂઆતથી કરીએ તો આ સફળતાનો શ્રેય જે ભરતભાઈ શાહનો છે, એની પાછળ કોનું મુખ્ય ભૂમિકા ફેમિલીની છે તમારી? આમ તો હું જે બિઝનેસ કરતો હતો તે બિઝનેસ અને તેની અંદર મારા ભાગીદારો તેને મને સપોર્ટ આપ્યો કે ભરતભાઈ તમે આ કામ કરો, બરાબર, તમારી અહીંયા તમારું જે છે ધંધાની અંદર એટલું બધું જોવાનું છે તે અમે જોઈ લઈશું, પણ તમે તમારે આગળ વધો. બીજું, ફેમિલીમાં પણ એવું કરું કે જીવદયાનું કામ છે. હું બેઝિકલી તો જૈન કુટુંબમાંથી આવું છું, એટલે જીવદયા અમારામાં કોઈ પણ જીવને આપણે મારાય નહીં, અથવા તો કોઈ દુઃખી પીડિત હોય તો તેને હંમેશા મદદ કરવા માટે આપણો ભાવ હોવો જોઈએ, દયા કરુણાનો ભાવ હંમેશા હોવો જોઈએ. આ બધા કારણે હું એમાં આગળ વધતો ગયો અને મને સપોર્ટ પણ મળતો ગયો. અને સુરતના લોકોને પણ હું વંદન કરું છું કે મેં
આ છાંયડાની અંદર જ્યારે પણ જે કંઈ પ્રોજેક્ટો મૂક્યા તે પ્રોજેક્ટની અંદર સુરતની આપણી જનતાએ, અમારા દાતાશ્રીએ દિલ ખોલીને દાન આપ્યું છે. અને જ્યારે દાનની વાત આવે ને ત્યારે એક પ્રસંગ છે, ઘણી બધી મોટી વાત છે પણ અમે ટૂંકમાં કહી દઉં કે અમે ગરીબોની અમીરી પણ જોઈ છે દાનમાં, અમે અમીરોની અમીરી પણ જોઈ છે અને અમીરોની ગરીબી પણ જોઈ છે મેં. પણ જે ગરીબોની અમીરીની વાત કરું તો એક દિવસ મારા કેબિનની અંદર બારણા પર એક બાઈ ફાટેલા કપડાં, મેલા કપડાં, પગમાં ચંપલ નહીં હતી અને વાળ પણ ભૂખરા થઈ ગયેલા અને કદાચ 8-10 દિવસથી નાહ્યા નહીં હોય એવી પરિસ્થિતિવાળા બેન, હાથમાં કાળી થેલી હતી, ઉપર કાળા ગંદા દૂચા હતા. અને મારી જ્યારે બારણા પાસે ઊભે રહે ત્યારે મેં પૂછ્યું કે બેન શું જોઈએ છે, શું કામ છે? ત્યારે બેન જ્યારે બોલે છે કે ભાઈ મારે એક વખતનું ભોજન અહીંયા આપવું હોય તો મારે કેટલા રૂપિયા આપવા પડે? ત્યારે એ દાન આપવા આવેલા બેન મેં અંદર બોલાવ્યા, મેં એને 1500 રૂપિયા કીધા. પેલા ગંદા ડૂચા થેલીમાંથી બહાર કાઢીને થેલી એને મારા ટેબલ પર ઊંધી વાળી દીધી અને એમાં 5 રૂપિયા, 2 રૂપિયા, રૂપિયો એવા બધા સિક્કાઓ મને કે સાહેબ આમાંથી ગણી દો. ત્યારે મેં એને પૂછ્યું કે ભાઈ તમે ક્યારે જ ભોજન કરવા માગો છો? તે કે આવતીકાલે જ કરી નાખો. ત્યાં સુધી મારી ટ્યુબલાઇટ ઝડકી નહીં. રસીદ બનાવ્યા પછી જ્યારે મને એમ થયું કે આ બેનને પોતાને જરૂરિયાત છે, આટલી બધી શા માટે મને દાન આપે છે? કે મેં કીધું બેન આ રસીદ કેન્સલ કરીને તમે પૈસા પાછા લઈ જાઓ, તમે તમારા માટે વાપરો આ પૈસા. ત્યારે એ બેન કહે છે કે ના, એમ કે આ તમને આપવા માટે જ હું લઈ આવી છું. 2 વર્ષ પહેલાં મારા ઘરવાળાને એટલે પતિને આ હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે હું આ તમારી ભોજનશાળામાં 1 મહિનો સુધી જમી લઈ અને જમતા મને વિચાર આવેલો કે આ સંસ્થા ગરીબોને માટે આટલું સારું કામ કરે છે, મારે પણ એક દિવસ આ એક વખતનું ભોજન આપવું જોઈએ. સાહેબ અમે ગરીબ છે, મજૂરી કરીએ છીએ, બારડોલીમાં રહીએ છીએ, ઝૂંપડીમાં રહીએ છીએ. આ ઝૂંપડીની અંદર એક ખૂણામાં આ કાળી થેલી રાખેલી હતી અને અમે બંને જે કમાઈએ તેમાંથી જે બચે 5 રૂપિયા, 2 રૂપિયા જે રીતે આ કાળી થેલીમાં નાખતા હતા. 2 વર્ષ પછી મને એમ થયું કે એમાં પૂરતા પૈસા છે, ત્યારે હું આ કાળી થેલી લઈને તમારી પાસે આવું છું. આ પ્રકારની ગરીબ વ્યક્તિનું દાન એ મને લાગે છે કરોડોના દાન કરતાં પણ ખૂબ ઊંચાઈ પર હતું. એટલે આવા પ્રકારના મેં અમીરોની અમીરી પણ અમીર લોકો પાસે જઈએ છીએ તો એવા ભાવવાળા માણસો હોય છે કે બોલો ભરતભાઈ કેટલા રૂપિયાનો ચેક લખો છે? મને કરોડથી મારીને 25 કરોડ રૂપિયા પણ એક જ વ્યક્તિએ દાન આપેલું એવું પણ મને મારા કેસમાં બન્યું છે. અમે માંડવીની હોસ્પિટલમાં એક NRI છે તો 25 કરોડ રૂપિયા આપી ગયા. તો આ પ્રમાણેના અમીરોની અમીરી પણ હોય છે અને ગરીબોની અમીરી પણ હોય છે. અને હું સલામ માનું છું. આજે પણ એ બેન જ્યારે મારા નજર સમક્ષ હોય છે ત્યારે મારું સર ઝૂકી જાય છે કે આવી કોઈ પણ દાન કરતાં એનું દાન મને લાગે આટામાં નમકની જે પોઝિશન હોય છે એક જરાક વસ્તુ આપણે મીઠું નાખીએ પણ આટાનો સ્વાદ ફેરફાર કરી નાખે છે. એ જ પરિસ્થિતિ આમાં હતી. એ બહેનને ત્યારે તમે મળ્યા અને એ બહેનનું જે તમે કીધું, એક સમય તમે એને કીધું કે ભાઈ તારું આ નથી કીધું તો છતાં પણ એને આજે કાર્ય કર્યું, એટલે ત્યારે ટ્રસ્ટીઓમાં એ કઈ રીતના લાગણીસભર દ્રશ્યો હશે? કારણ કે તમે કીધું કરોડોનું દાન દેવાવાળા અમીર લોકો પણ છે, પણ જ્યારે એક આ અમીર દિલની જે બહેન આવે છે અને એ પોતે કે આ સિક્કા ગણી લો, દાન લઈ લો, એ કેવડી મોટી વાત! બહુ જ મોટી વાત. એટલે મારા જીવનની અંદર આ પ્રસંગથી મેં હંમેશા નક્કી કરેલું કે મારા જીવનના અંત સુધી હું આ કાર્યમાંથી બહાર નીકળીશ નહીં. જે દિવસે અંત કુદરતી આવશે, નહીં થઈ શકતું હશે તો થશે, પણ આ પ્રસંગે જ મને આ કામ કરવા માટે ખૂબ પ્રેરિત કર્યો છે. બિલકુલ. એટલે મને પેલી એ પંક્તિ પણ યાદ આવે કે અત્તરથી કપડાં મહેકવા એ કોઈ મોટી વાત નથી સાહેબ, મજા તો ત્યારે આવે જ્યારે સુગંધ એ કિરદારમાંથી આવે છે. એટલે આ રીતની જે સેવાનું કાર્ય છે અને તેમાં ભરતભાઈ શાહ હવે જે પ્રમાણે પૈસા કમાયા, નામ કમાય, શોમ કમાયા, પરંતુ જૈન સમાજથી જો ખાસ કરીને જે જીવો અને જીવવા દેના સૂત્ર સાથે એક લાગણીસભર જે હોય છે તમારે, ત્યારે હવે કઈ રીતે સેવામાં તમે સાયડા સિવાયની પણ જે સેવાકીય પ્રવૃત્તિ છે તે ખરેખર કાબિલે તારીફ છે, ત્યારે હવે કઈ રીતે આગળ તમારે જે આ સફળતાના શિખરો સર કર્યા પણ હવેનું જીવન ભરતભાઈ શાહનું કઈ દિશામાં? આમ તો 100% હું સેવાના કાર્યોમાં જ છું. હું અત્યારે છાંયડો સંસ્થામાં પણ પ્રમુખ છું. છાંયડો સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિ છે. હમણાં ટ્રાઇબલ એરિયામાં પણ અમે અપંગોને હાથ, પગ, ઓર્ગન ડોનેશન જે ઓર્ગન્સ જે હોય આર્ટિફિશિયલ
તે આપીએ છીએ. કારના મશીનો આપીએ છીએ, વ્હીલચેર, ટ્રાઇસિકલ, આ બધું ટ્રાઇબલ એરિયા માટે ફ્રી ઓફ ચાર્જ થાય છે. ટ્રાઇબલ એરિયામાં અમે મંદિરો બનાવ્યા છે. મંદિરના પરિસરની ઉપર અમે દરરોજ સવારે બાળ મંદિર ચલાવીએ છીએ. બપોરે 11 વાગ્યા પછી ત્યાં સીવણ ક્લાસીસ ચાલે છે. અમે સ્કૂલો, એક આશ્રમ શાળા છે વીરક ક્ષેત્ર કરીને, ત્યાં 80 દીકરીઓને રાખીએ છીએ ફ્રી ઓફ ચાર્જ ભણવા, એટલે રહેવાનું. સામે સ્કૂલ છે, ત્યાં જાય છે. એટલે ટ્રાઇબલ એરિયાની અંદર નોટબુકો વેચવી, સ્કૂલ બેગ વેચવી, યુનિફોર્મ વેચવા, અમે હમણાં 15,000 યુનિફોર્મ, સ્કૂલ બેગ્સને બધું વિતરણ કર્યું. એટલે એ ટ્રાઇબલ એરિયાનો આખો ભાગ પણ અમે ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે. છાંયડાની અમે એક હોસ્પિટલ બનાવી રહ્યા છે. આ હોસ્પિટલ વેસુ ભરથાણા રોડ પર સુરતના ખૂબ મહાજન કહી શકાય એવા હસમુખલાલ હોજીવાલા પરિવારના હેમંતભાઈએ અમને 3700 વાર જગ્યા ત્યાં અમને દાનમાં આપી. એ જમીનની કિંમત અંદાજિત 35 કરોડ રૂપિયા થઈ શકે, અને તેની ઉપર અમે 2 લાખ ચોરસ ફૂટનું બાંધકામ કરી રહ્યા છે. એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, અને એની અંદર કાર્ડિયાકથી માંડીને દરેક પ્રકારના ઓપરેશન થશે. એમાં અમે ડાયગ્નોસ્ટિક સેન્ટર પણ થશે. MRI, CT સ્કેન, સોનોગ્રાફી, એક્સરે, મેમોગ્રાફી, ત્યાં બધું જ ડાયગ્નોસ્ટિક થશે. અમારું અત્યારના ઉધનાની અંદર પણ એક અમારું ડાયગ્નોસ્ટિક સેન્ટર ચાલે છે, જીવન જ્યોત ડાયગ્નોસ્ટિક સેન્ટર. ત્યાં પણ બધી જ ફેસિલિટી છે. પણ હું આ સિવાય પણ અત્યારે સાર્વજનિક એજ્યુકેશન, એટલે હેલ્થ સેક્ટર્સ અને એજ્યુકેશન, આ 2 સેક્ટર્સ બહુ મહત્ત્વના છે. હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું પણ ચેરમેન છું, સાર્વજનિક યુનિવર્સિટીનું પ્રેસિડેન્ટ છું. અને આ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી 112 વર્ષ જૂની સોસાયટી છે. એની અનેક કોલેજો, સ્કૂલો ચાલે છે. આજે 30,000 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. એટલે ત્યાં પણ અમે એક આર્કિટેક્ચર કોલેજ બનાવી રહીએ છીએ. તેનો પ્રોજેક્ટ પણ ચાલે છે. ત્યાં ઘણું બધું હું વિચારું છું, કરવા માગું છું. અને પ્રાઇમરી એજ્યુકેશન પણ મેં ભાર મૂક્યો છે. અમારી દરેક સ્કૂલો, પ્રાઇમરી જે ક્લાસીસ છે, બધા જ ક્લાસીસ મેં સ્માર્ટ ક્લાસીસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાં સ્માર્ટ બોર્ડ મૂક્યા છે. અને એ રીતે હું એવું માનું છું કે ઓછામાં ઓછા પૈસાથી કે ફીસથી આ સારામાં સારું ક્વોલિટી એજ્યુકેશન્સ આપવું એ આપણી ફરજનો ભાગ છે. જ્યારે હું એ સ્થાન પર બેઠો છું, ત્યારે હું દરેક શિક્ષકોને આ વાતથી સચેત કરું કે પાયો મજબૂત કરો. આપણા વિદ્યાર્થીઓ જે પ્રાઇમરી સેક્શનમાં છે, તે બધા જ વિદ્યાર્થીઓને એ રીતે શિક્ષણ આપો, એને સંસ્કારનું સિંચન કરો, એને દરેક રીતે એના માનવીય મૂલ્યો જે છે એનું સિંચન કરો. તો એ બાળક ભવિષ્યનો આપણો એક સારો નાગરિક બને, આપણા દેશની સંપત્તિ બને, અને આપણો દેશના વિકાસમાં એ ફાળો આપી શકે. એટલે એજ્યુકેશન્સમાં પણ હું એજ્યુકેશનની અંદર અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટમાં પણ આઈ એમ પ્રેસિડેન્ટ. હું જીવન ભારતીનો પણ પ્રેસિડેન્ટ છું. અમે અમરોલીની અંદર પણ કોલેજીસ ચલાવી, ત્યાં પણ 12,000 બાળકો ભણે છે. ત્યાં જીવન ભારતી અમારી સ્કૂલ છે, તેમાં પણ 3,000 થી 4,000 બાળકો ભણે છે. અમે અમરોલીમાં કાંતિલાલ જીવનલાલ શાહ, જે એમણે આખું આ સ્થાપના કરેલી અને આ ડેવલપમેન્ટ કરેલું, પણ એમના ગુજરી ગયા પછી મેં આ સંભાળ્યું છે. ત્યાં એક હોસ્પિટલ 50 બેડની છે, તેમાં પણ ખૂબ જ નજીવા દરે અમે આ સેવા આપીએ છીએ. હું દિવ્યજ્યોતિ ટ્રસ્ટ છે મારું, તેમાં પણ પ્રેસિડેન્ટ છું, જે માંડવીની અંદર અત્યારે છેલ્લા 10-12 વર્ષથી આંખની હોસ્પિટલ ચલાવીએ છીએ. અત્યારે 100 બેડની હોસ્પિટલ છે. ત્યાં અત્યારે અમે 13,000 થી 14,000 ઓપરેશન પ્રતિ વર્ષ કરીએ છીએ. તેમાંથી 70% ફ્રીમાં કરીએ છીએ, 30% સબસિડાઇઝ રેટથી કરીએ છીએ. સરકાર તરફથી એમાં ઓપરેશન જે કરવામાં આવે ફ્રીમાં તેનું ગ્રાન્ટ મળે, પણ બાકીના પૈસા અમારે 3 થી 4 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ ડોનેશન મેળવીને એમાં ઉમેરવા પડે. ત્યાં અમારી પાસે ડૉક્ટર ઉદય ગજીવાલા છે, ડેડિકેટેડ ડૉક્ટર છે, તે જ બધું સંભાળે છે. મારે જવું નથી પડતું. પણ અત્યારે અમે હવે 200 બેડની આંખની હોસ્પિટલ ત્યાં બનાવી રહ્યા છે. અને એ હોસ્પિટલની અંદર અમે 11 મોડ્યુલર OT બનાવ્યા છે. અમે ત્યાં ઓપ્ટોમેટ્રી કોલેજ બનાવી છે. અમે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ જે છે ત્યાંને રાખીએ છીએ, તે લોકોને ભણાવીએ છીએ. સાથે સાથે આઈ બેંક ચાલુ કરી છે, રિહેબિલિટેશન સેન્ટર ચાલુ કર્યું છે. અને અમારે એ દિવ્યજ્યોતિ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી તેજસ આઈ હોસ્પિટલ અત્યારે અમે 9 વિઝન સેન્ટર ચલાવીએ છીએ, અને 4 સેટેલાઇટ યુનિટ છે. એટલે 4 સેટેલાઇટ યુનિટ એવા છે કે જ્યાં ઓપરેશન થિયેટર પણ હોય. એટલે તે સેટેલાઇટ યુનિટમાંથી પણ દરરોજ કેમ્પ કરવામાં આવે, અને એ કેમ્પની અંદરથી સેટેલાઇટ યુનિટમાં આવે કે અમારી હોસ્પિટલમાં જે પેશન્ટો આવે તેના કેટરેક્ટના ઓપરેશન કરવામાં આવે, એને ઘર સુધી પાછો પહોંચાડવામાં આવે, એનું જમવાનું રહેવાનું ટોટલ ફ્રી થાય, બધું જ ફ્રી કરવામાં આવે, અને એને ઘર સુધી અમારી ગાડી જઈને પહોંચાડી આવીએ. તો આ આખું એક એટલું સરસ સિસ્ટમ ગોઠવાય છે. તેને માટે હું જો શ્રેય આપું તો અમારા ડૉક્ટર ઉદય ગજીવાલા છે. હી ઇઝ હેન્ડલિંગ એવરીથિંગ. અમે અમારા ત્યાં ઓપ્ટોમેટ્રી કોલેજ જે ચાલે છે, તેમાં અત્યારે
લગભગ વાર્ષિક 30 સ્ટુડન્ટ્સો થાય છે, પણ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ટ્રાઇબલ એરિયાના આ સ્ટુડન્ટ્સો અમારે ત્યાં કોર્સ કર્યા પછી અમારે ત્યાં તમને કદાચ આ એડવર્ટાઇઝમેન્ટ જોતા હશે તે લેન્સકાર્ટ નામની કંપની છે બિલકુલ. જે ચશ્માના બનાવે છે. તો એ લેન્સકાર્ટ કંપની અમારા ત્યાં આવીને અમારા બધા સ્ટુડન્ટ્સોને નોકરી આપી દે છે અને એ પ્રતિ માસ 30,000 રૂપિયાના પગારથી રાખે છે. તો એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. તો આ પ્રકારની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ અને આ બધી જ સેવાઓ હું સંકળાયેલો છું. દરેક ઠેકાણા થોડો સમય આપું છું, એટલે મારી રોજિંદની કાર્યકરીમાં સવારથી ચાલુ કરીને રાત્રે 8:30 સુધી હું વર્ક કરું છું. સવારે હું સાંયડામાં જાઉં, સાંયડામાંથી મારે 2-3 દિવસ હું અમરોલીમાં જાઉં, જ્યારે જરૂર પડે ત્યારે મને માંડવીમાં પણ મારે વિઝિટ લેવી પડે, જીવન ભારતીમાં પણ હું પિરિયોડિકલી જાઉં છું અને સાંજના સમયમાં 4:30થી લગભગ 6:30 વાગ્યા સુધી હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં રહું છું. અને પેલું બંબાવાળાની જેમ જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં તરત પહોંચી જવાનું. એટલે આ રીતે બધી જ પ્રવૃત્તિ પર હું થોડો ઘણો કંટ્રોલ રાખી શકું છું અને જે કંઈ એમાં ડેવલપમેન્ટ કરવાનું હોય તે ડેવલપમેન્ટની અંદર હંમેશા પોઝિટિવ થિંકિંગ સાથે વધારેમાં વધારે લોકોને સારામાં સારી સેવાઓ મળે, ગુણવત્તાસભર સેવાઓ મળે અને ઓછામાં ઓછા ખર્ચની સેવાઓ મળે, એ જ અભિગમ સાથે હું મારું આ કાર્ય કરવા માગું છું. આ જે હોસ્પિટલ બની રહી છે એ અંદાજે કેટલા સમય, કારણ કે આટલી વિશાળ જે આપણી હોસ્પિટલ બની રહી છે અને એક આરોગ્ય ક્ષેત્રે મને લાગે છે એક ક્રાંતિ જેવું કામ થવાનું છે અને અનેક લોકોને આ સેવાનો લાભ મળવાનો છે. એટલે આ જે હોસ્પિટલ અમે બનાવી રહ્યા છે 2 લાખ ચોરસ ફૂટ બાંધકામ, એની અંદર દરેક પ્રકારની ટ્રીટમેન્ટ તો થશે જ, પણ એમાં મહત્ત્વનું વસ્તુ એ છે, અમે જોકે એક વસ્તુ ચોક્કસ વાત કરીશ આજે કે મારી હોસ્પિટલ માટે જરૂરી ફંડ હજુ મને મળી શક્યું નથી. અમે 120 કરોડ રૂપિયા તો હોસ્પિટલના બાંધકામ, ફર્નિચર, ફિક્સર્સ, ઓક્સિજન પ્લાન્ટ, એસી પ્લાન્ટ, લિફ્ટ, આ બધા માટે અને ઇક્વિપમેન્ટ્સ આ બધા માટે જોઈએ. એની સામે અમે અત્યારે 65 કરોડ રૂપિયા અમારા થયા છે. અમને પૈસાની ખૂબ જરૂર છે હજુ પણ, અને અમે ઈચ્છીએ છીએ કે 2025ના ડિસેમ્બર સુધીમાં આ હોસ્પિટલ પૂર્ણ થઈ જાય અને એનું ઇનોગ્રેશન થાય. અને સાથે સાથે ઇનોગ્રેશન પછી પણ મારે એવી ઈચ્છા છે કે દરરોજ એક ઓપરેશન એવું કરું જેમાં એક વ્યક્તિ મારા બારણે આવી છે, એની પાસે નથી મેડિક્લેમ, એની પાસે નથી આયુષ્યમાન કાર્ડ, એક ગરીબ છે, જરૂરતમંદ છે, કદાચ મિલની અંદર કોઈ કારીગર તરીકે કામ કરતો હોય તો મિલનો એનો જે શેઠ છે તેને કંઈ 25-30-50 હજાર રૂપિયા આપે કે એના સમાજમાંથી 10-15 હજાર રૂપિયા આપી શકે, અને એનું અમારું રાહત દરના પેકેજમાં પણ 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો લાગતો હોય, અને જો એનું ઓપરેશન કરવામાં નહીં આવે તો એ કદાચ મૃત્યુ પામે, તો એક ચેરિટેબલ સંસ્થા તરીકે મારે શું કરવું જોઈએ? મને ચોક્કસ લાગે છે કે ત્યારે મારી ફરજનો ભાગ છે કે એનું મારે ઓપરેશન કરવું જોઈએ. અને એ રીતે અમે દરરોજ એક ઓપરેશન એવું કરવા માગીએ છીએ કે આ રીતનું કે જેની અંદર 80% રકમ અમારા પેકેજમાંથી પણ એને અમે ડિસ્કાઉન્ટ આપશું, જેથી કરીને ધારો કે 2.5 લાખનું પેકેજ હોય તો એને ફક્ત 50,000 રૂપિયા આપવાના અને 50,000 રૂપિયા એના સ્ટેટ પાસેથી કે મેનેજ કરશે. જરૂરિયાત એવી લાગે કે 50,000 પણ મેનેજ નથી કરી શકતો તો તે વખતે અમે ટ્રસ્ટી મંડળના સભ્યો ભેગા થઈને એની અંદર બીજું ફંડ પણ મેળવી શકશું. પણ આ એક ભાવ છે મારો, મારે આ પ્રમાણે કરવું છે. મારે મારો ગાયનેક વોર્ડ કરવાનો છું અને પીડિયાટ્રિક વોર્ડ પણ કરવાનો છે, અને પીડિયાટ્રિકમાં પણ જે NICU છે જેમાં તમે આજે જુઓ છો કે નાનું બાળક બચ્ચું હોય, કારીગરનું હોય કે મજૂરનું હોય, અને જન્મ પછી એને જો પેટીમાં રાખવાનું હોય જેને પેટી કહેવામાં આવે છે, તો NICUમાં આજે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 8,000 થી 10,000 રૂપિયાનો ખર્ચો લાગે છે. તો એ કેવી રીતે બેર કરશે? હું જાણું છું, હું મદદ કરું ત્યારે મને લાગે છે કે હું તેને પૂછું કે મારે ત્યાંથી તો હું તને 1,000-2,000 કાપી શકું, બાકીના પૈસા ક્યાંથી લાવશે? ત્યારે કહે છે કે હું પઠાણ પાસેથી હું વ્યાજે લઈશ, અને વ્યાજ ભરવામાં આખી જિંદગી ખલાસ થઈ જાય. તો ત્યારે મારી ઈચ્છા એવી છે કે NICUમાં જે ખર્ચો લાગે છે તે મિનિમાઇઝ કરી નાખવાનો, એટલે બેરેબલ થઈ જાય, અને એ રીતે એનું બાળક પણ બચી જાય અને સમાજની મોટામાં મોટી સેવા પણ હું કરી શકું. આવા બધા પ્રોગ્રામ લઈને આવું છું, પણ આ બધું જ ડિપેન્ડિંગ કે મને કેટલું ફંડ મળે છે, અને એ ફંડ મળવા એની પર જ આધાર છે. આમ અત્યારે મને ઘણા વ્યક્તિઓ, મારી પાસે સ્કીમ પણ છે કે નાના માણસો પણ આમાં જોઈન્ટ થઈ શકે એ રીતે કે મેં નક્કી કર્યું છે કે કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા આપીને 10 વર્ષનું કમિટમેન્ટ કરે, એવા મારે 500 થી 1000 વ્યક્તિ જોઈન્ટ કરવા છે કે જે વ્યક્તિઓ ફક્ત 1 લાખ રૂપિયા વર્ષે દિવસે આપે બને, અને એ વર્ષે દિવસે 1 લાખ જો મને 1,000 માણસ આપે એ 10 કરોડ રૂપિયા થાય, અને 10 કરોડની અંદરથી આ બધા જ વ્યક્તિઓને હું આ પ્રમાણની સેવા આપી શકું. ભરતભાઈ, આ એક તમારું જે આજનું યુવા ધન હોય એટલે ક્યાંક ને ક્યાંક જોવા જાય તો સોશિયલ મીડિયા, ઇન્સ્ટામાં કે એમાં પડ્યું રહેતું હોય છે, ત્યારે આ ઉંમરે
જે આ તમારામાં જે યુવાનોને શરમાવે તેવી શક્તિ મળી રહી છે તમને, આખું શિડ્યુલ તમે જે કહી રહ્યા છો સવારથી આટલા પછી આટલા આ જગ્યા પછી આ જગ્યાએ જવું, એટલે આ ઉંમરે ભરતભાઈને થાક લાગે છે ખરો? જો મનોબળ મજબૂત રાખીને કામ કરીએ તો થાક ભૂલી જવાય. થાક ઉંમરનું કામ કરતું જ હોય છે. આઈ એમ 74, એટલે મને ચોક્કસપણે થોડું લાગે, પણ એટલા જ માટે હું યુવાનોની પણ મારી ટીમ તૈયાર કરી રહ્યો છું. મને મારો દીકરો પણ આમાં જોડાઈ ગયો છે, મારા દીકરાની વહુ પણ જોડાયેલી છે. એટલે એ બધાનો ભાવ એ જ છે કે ભાઈ આપણે, એટલે મારા બીજા ટ્રસ્ટીઓ છે તેના નાના યુવાન દીકરાઓ પણ જોડાયેલા છે, મારા એકલા નથી. એટલે એ યુવાનોની પેઢીને હું આ કામ સોંપતો જાઉં ધીરે ધીરે, અને એ મારું મશીન બંધ થઈ જાય તો આ સંસ્થા કોઈ પણ સંજોગોમાં બંધ થવી ન જોઈએ. એ મગજમાં રાખીને હું અત્યારે મારા જે યુવાન વર્ગ છે, અમારા જે ખાસ કરીને 8 થી 10 અમારા એકદમ યુવાન વ્યક્તિઓ જે આ કાર્ય સાથે જોડાયેલા છે તેને આ બધું જવાબદારીઓ સોંપતો જાઉં છું, જેથી કરીને ધીરે ધીરે એ લોકો પણ ટ્રેન થઈ જાય. અને મારી જે વિચારધારા છે, આ સંસ્થાની વિચારધારા છે, આ સંસ્થાના ટ્રસ્ટીઓની વિચારધારા છે, એ વિચારધારા એ લોકોમાં પણ ઘૂસે, અને એ રીતે જ આ ગરીબ, જરૂરિયાતમંદ, વંચિત, પીડિત લોકોની સેવા કરતા રહે એ ભાવ એ લોકોમાં મૂકવાનો છે. આ જનાદેશના લોકપ્રિય કાર્યક્રમ શખ્સિયતમાં આજે તમે જ્યારે આવ્યા છો ત્યારે તમામ દર્શકોને શું છેલ્લે મેસેજ આપશો? કારણ કે ક્યાંક ને ક્યાંક જે લોકો જે સફળતા નથી લઈ શકતા અને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાતા હોય છે, ત્યારે શું ભરતભાઈ શાહનો મેસેજ હશે જનાદેશના? એટલે ગેરમાર્ગે દોરાતા લોકોએ તો પોતે જ એલર્ટ થવાની જરૂર છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે ભગવાને આપેલા આ મનુષ્ય ભવને સાર્થક કરવો હોય તો મારું શું અને મારું કંઈ નહીં તો મારે શું, એ વિચારધારામાંથી બહાર નીકળીને, ભલે મારું નથી પણ આ સમાજનું કામ છે અને મારી સક્ષમતા છે, અને મારી સક્ષમતા પ્રમાણે સમાજના આ વ્યક્તિને હું મદદરૂપ થઈ શકું છું, તો ચોક્કસપણે મદદ કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે એક સૂત્ર બહુ સરસ છે મારું, કે યોગી બનવા કરતાં ઉપયોગી બનો. વાહ! યોગી એ પણ જરૂરી છે, પણ સૌ પ્રથમ કોઈને ઉપયોગી થવાતું હોય એ વધારે જરૂર છે. એટલે તમારા દર્શક મિત્રો, ભગવાને જો સક્ષમતા આપી હોય તો મનની વિશાળતા વધારજો, ઉદાર ભાવ રાખજો, કોઈ જરૂરિયાતમંદના આંસુ લૂછવાના પ્રયત્ન કરજો, અને એ જ ભગવાને આપેલા આ જીવનની સાર્થકતા છે. હું પણ એ જ કરી રહ્યો છું. હું એવું નથી કે હું સંત મહાત્મા છું, પણ મેં પણ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનમાંથી આવ્યો છું, એટલે મેં પણ ઘણા બધા ખોટા કામ કર્યા છે, મને અત્યારના યાદ નથી. પણ આજની તારીખમાં ચોક્કસ એવો ભાવ રાખું છું કે મારા થકી કોઈના આંસુ લૂછાતા હોય તો એ આંસુ લૂછવાથી ગૌરવ કર્યા સિવાય મારા આત્મીય આનંદને અનુભૂતિ હું કરી રહ્યો છું. એ જ અનુભૂતિ આપ પણ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. બિલકુલ. તમારો જે કિંમતી સમય, આટલા ટાઈટ શિડ્યુલ વચ્ચે પણ આવ્યા કિંમતી સમય, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભરતભાઈ શાહ, અને તેમણે જે આ એક સુરત દોડતું શહેર છે ત્યારે યુવાધન સોશિયલ મીડિયા હોય, ઇન્સ્ટાગ્રામ છે કે અન્ય ચીજોમાં જ્યારે વ્યસ્ત રહેતું હોય છે, ત્યારે આવા એક ભરતભાઈ શાહ જેવા એક વ્યક્તિ, સફળ બિઝનેસમેનથી લઈને સેવાકીય રીતે થઈને હજારો લોકોને રોજગારી, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જે ઉમદા કાર્ય કર્યું છે, ત્યારે આવા વ્યક્તિઓમાંથી પ્રેરણા લઈને જીવનમાં કેવી રીતે સફળતા, જીવનના મંત્રો કઈ રીતે આગળ વધવું તેની તમને ચોક્કસ દિશા નક્કી કરો, અને લોકોને ખાસ કરીને જીવદયાનો જે ભાવ છે, લોકોને જે મદદ કરવાની ભાવના છે, લોકોના આંસુ લૂછવાની વાત છે, એટલે આવા એક પોઝિટિવ થિંકિંગ સાથે જો કામ કરો તો ચોક્કસ આપ પણ સફળતાના શિખરો સર કરી શકો છો. અત્યારે જનાદેશમાં આટલું. ફરીવાર એક નવા શખ્સિયત સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.